દર્શક મિત્રો, આજે તમને મારે એક વાત કરવી છે કે આ કેમિકલની દુનિયામાં લોકો નાની મોટી બીમારીના ભોગ તો બને છે, પણ દુઃખની વાત છે કે એમાં પીડાય છે બહુ. તો એવું જ એક પરિવાર છે કે જે ખૂબ લાંબા સમયથી બીમારીથી પીડાતું હતું. કઈ બીમારી હતી, આવો જાણીએ એમના મુખે. શું નામ છે ભાઈ તમારું? દીપકભાઈ નટવરભાઈ તારાપરા. અહીંનું એડ્રેસ શું છે? નવ નિરંજન સોસાયટી, ચિરાગ ડાયમંડની સામે, બરાબર. ઇન્ડિયા કોલોની. દીપકભાઈ, હવે સાંભળ્યું છે તમને કાંઈક પરિવારમાં તકલીફ હતી? દાઢની થોડીક પ્રોબ્લેમ હતી. હા. 3-4 ડોક્ટરને બતાવી, કાંઈ ફેર પડ્યો નહીં. દાઢ કઢાવવાની કીધી. બરાબર. અને ક્યારેક તાવ આવી જતો. બરાબર. હવે ડૉક્ટરોની દવાથી કેટલો ફેર પડતો હતો? 2 દી હારું ને પાછું હતું નહીં, પ્રોબ્લેમ રહેતો હતો. અચ્છા દીપકભાઈ, ઘરમાં કેટલા લોકોના પ્રોબ્લેમ હતા? 3 જણાને. કોણ કોણ? હું, મારા મધર, મારા વાઈફ. બરાબર. તો હવે તમારું નામ શું છે બેન? ચંપાબેન. ચંપાબેન, તમને દાંતની તકલીફ હતી? હા. શું થતું દુખે ત્યારે? દાઢ દુખે, હબાકા આવે અને માથું દુખે. બરાબર. તમે ડૉક્ટરોની દવા લીધી હશે? 3-4 ડોક્ટર બદલ્યા. કેટલા વર્ષથી હતી આ તકલીફ? 3 વર્ષ. 3 વર્ષમાં 3 થી 4 ડૉક્ટર બદલ્યા. હા. ફેર પડ્યો તો? નહીં. નહીં. તો હવે તમને બેને ફેર શેનાથી પડ્યો? અલબાર ટ્યુબથી. આ ટ્યુબથી. દર્શક મિત્રો, નેટસર્ફ કંપનીની આ હર્બલ અને શાકાહારી ટ્યુબ છે કે જે કેમિકલ ફ્રી છે. તો આ ટ્યુબ ઘણા બધા દર્દીઓને આજે દાંતના પ્રોબ્લેમમાં રીવાતા હોય એને રાહત આપે છે. તો આ ટ્યુબ તમે ઘસીતી? હા, એક સેજ લઈને ઘસતા. કેટલા સમયમાં ફેર પડ્યો તો ટ્યુબ લગાડ્યા પછી? 15 દિવસમાં. તમને? મને તો 3 દિવસમાં જ મટી ગયું છે. બરાબર. અને તમે કીધું હતું તમારા સોસાયટીમાં કોકના આપી હતી? એક માજીને એને બહુ દાંત કાઢવાનું કીધું, એટલે પછી અહીંયા આવ્યા, મને કે દાઢની કઈ દવા કરી. મેં કીધું આ ટ્યુબ લઈ જાઓ. હા. એટલે એ માજીને મેં દીધી થોડીક હાથમાં ટ્યુબ. તો એને 2 થી 3 દિવસમાં ફેર પડી ગયો. પાછા મને કહેવા આવ્યા કે મને એ ટ્યુબેથી ફેર છે કે. બરાબર. દર્શક મિત્રો, આ નેટસર્ફની ડેન્ટલ પેસ્ટની તાકાત છે કે જ્યાં મેડિકલ સાયન્સ હારી જાય છે ત્યાં આ ટ્યુબે સચોટ ઇલાજ આપીને રિઝલ્ટ આપેલું છે. તો હવે આ પ્રોડક્ટ વાપરીને તમે સંતુષ્ટ છો? હા. તો ઇન્ટરવ્યૂ દીધું એ બદલ ખૂબ ખૂબ આભાર.